ધોરણ 5 વિષય પર્યાવરણ અને એમાં એકમ નંબર 22 જેનું નામ છે ફરી ઉપડ્યા, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જેમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 1નો માર્ગદર્શનની વાત કરીએ તો પ્રશ્નોના જવાબ લખો. ચાલો જોઈએ માર્ગદર્શન. તો એમાં નંબર 1ની અંદર કીધું છે કે વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય. વરસાદના પાણી વગર નહેર, ટ્યુબવેલ, કૂવો કે ચેકડેમ દ્વારા સિંચાઈ કરીને ખેતી કરી શકાય છે. નંબર 2, તો નંબર 2ની અંદર કીધું છે કે લોકો કયા કયા કારણોથી સ્થળાંતર કરતા હોય છે. નોકરી કે ધંધાની શોધમાં, નોકરીમાં બદલી થવાથી, બાળકોના ભણતર માટે અથવા પૂર દુષ્કાળ જેવી આપત્તિઓના કારણે લોકો સ્થળાંતર કરતા હોય છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 નંબરની અંદર કીધું છે કે તમે કયા કયા કારણથી શાળાએ રજા પાડો છો. તો કે હું બીમાર હોઉં ત્યારે, ઘરમાં કે પ્રસંગ હોય ત્યારે, બહાર પ્રસંગમાં જવાનું હોય ત્યારે હું શાળામાં રજા પાડું છું. અહીંયા તમે જે રીતે રજા પાડતા હોય એ લખવાનું છે. આ તો માર્ગદર્શન રૂપે છે. બરાબર. અહીંયા તમને નમૂના રૂપ ઉદાહરણ તરીકે આપેલું છે, તમે તમારી રીતે લખજો. પ્રશ્ન નંબર 4, કોઈ પરિવારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવી મુશ્કેલીઓ પડે. રહેવા માટે ઘર શોધવું પડે, બાળકોના અભ્યાસમાં તકલીફ પડે, સામાનની હેરફેર કરવામાં અને નવી જગ્યાના લોકો સાથે ભરવામાં મુશ્કેલી પડે છે. કામ શોધવામાં મુશ્કેલી પડે છે. પ્રશ્ન નંબર 5માં કીધું છે કે તમે ક્યારેય તમારા પરિવારથી દૂર રહ્યા છો. ક્યારેય તમારો અનુભવ જણાવવાનો. જો બહુ ખૂબ મજા આવે લખવાની તમારી જ. હા, હું વેકેશનમાં મામાના ઘરે રહેવા ગયો હતો, ત્યારે પરિવારથી દૂર થયો હતો. ત્યાં મને ખૂબ મજા આવી, પણ ક્યારેક મમ્મી પપ્પાની યાદ પણ આવતી હતી. નંબર 6, ખેતી સિવાય અન્ય કયા રોજગાર છે જેના માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે. સરકારી નોકરી, લશ્કરમાં નોકરી, દરિયાઈ જહાજમાં કામ કરવું, ટ્રક ડ્રાઈવર અથવા વિદેશમાં મોટી કંપનીઓમાં નોકરી કરવા માટે લોકો પરિવારથી ઘણા સમય દૂર રહે છે. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે કે અન્ય ગામથી તમારા ગામમાં રહેવા આવેલ તમારા મિત્રની માહિતી લખો. તમારો કોઈ મિત્ર આવ્યો હોય તો એની માહિતી લખવાની. જો નમૂના રૂપ આપ્યું છે તમને. તેના જૂના ગામ શહેરનું નામ શું. તો કે પાટણ. ત્યાર પછી તેના પિતા અહીં આવવાનું કારણ, તેના પિતાની નોકરીમાં બદલી થવાના કારણે અહીં આવ્યા છે. નંબર 3, પરિવારમાં કોણ કોણ એમની સાથે આવ્યા નથી. પરિવારમાં તેના દાદા દાદી તેની સાથે નથી આવ્યા. નંબર 4, અહીં શું ગમ્યું. અહીંની શાળા, મંદિર અને નવા મિત્રો તેને ખૂબ ગમ્યા. નંબર 5, તેના જૂના ગામની કઈ વાત ખૂબ જ યાદ આવે છે. તો કહી શકાય કે જૂના મિત્રો સાથે ગલીમાં ક્રિકેટ રમવું ખૂબ જ યાદ આવે છે. આગળ જોઈએ આપણે તો પ્રશ્ન એની અંદર 6 આપેલો છે કે અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત. શરૂઆતમાં ગામના રસ્તાઓ સમજવામાં અને નવા વાતાવરણમાં ભરવામાં થોડી મુશ્કેલી પડી હતી. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દો સમજાવો. બરાબર. તો એમાં જોઈએ પહેલું જ છે પૈસા ઉછીના લેવા. જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર હોય ત્યારે બીજી વ્યક્તિ કે સંસ્થા પાસેથી પાછા આપવાની શરતે પૈસા લેવામાં આવે તે. બેંક લોન લેવી. કોઈપણ જરૂરિયાત માટે બેંક પાસેથી વ્યાજે નાણાં લેવાની પ્રક્રિયાને બેંક લોન કહે છે. સ્થળાંતર.
એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જવા માટે કે કામ અર્થે જવું તેને સ્થળાંતર કહેવામાં આવે છે. મુકાદમ મજૂરો અથવા કામદારોની દેખરેખ રાખનાર અને તેમને કામ પૂરું પાડનાર પ્રતિનિધિને મુકાદમ કહેવામાં આવે છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 4. એમાં કીધું છે કે ભાઈ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં જોઈએ નંબર 1 તો કહેશે કે ધનુ શેરડીના કારખાનામાં તેના પિતાને મદદ કરે છે. ખરું. મુકાદમ લોકોને પૈસા ઉછીના આપે છે. ખરું. નંબર 3 વરસાદ વગર ખેતી શક્ય નથી. ખોટું. હવે નહેરો આવી ગઈ છે એટલા માટે શેરડીની ફેક્ટરી પાસે લોકોને કાચા ઘર બનાવી આપવામાં આવેલા. સાચું. મુકાદમ શેરડીની ફેક્ટરીનો માલિક છે. ખોટું. સ્થળાંતર થવાથી બાળકના શિક્ષણ પર અસર થાય છે. સાચું. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે ચિત્રો પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ચિત્ર આપેલું છે એને આપણે જોવાનું છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા ચિત્ર જોઈએ આપણે તો ચિત્રની અંદર એક પરિવાર બેઠો છે. પરિવારમાં રસોઈ તૈયાર થઈ હોય એવું જણાઈ રહ્યું છે અને એમાં ચિત્રમાં નજર કરીએ તો અહીંયા એક પરિવાર જોવા મળી રહ્યો છે અને આ પરિવારમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓ છે એ રસોઈ કરી રહી હોય, રસોઈ તૈયાર થઈ ગઈ હોય એવું જણાઈ રહ્યું છે. રોટલી વણાઈ રહી છે. એના સિવાય આપણે જોવું હોય તો અહીંયા એના સાધનો પડેલા છે. દીકરી એની મમ્મી સાથે રમી રહી હોય, દીકરો એના મમ્મી સાથે અહીંયા જોવા મળી રહ્યું છે. ગાય છે, અહીંયા પક્ષી જોવા મળી રહ્યા છે. અહીંયા રસોઈ કરીને મૂકી હોય એવું જોવા મળી રહ્યું છે. જોઈએ આપણે આગળ તો પ્રશ્ન એની અંદર પૂછવામાં આવ્યો કે ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે. તો આપણે કહી શકીએ કે ચિત્રમાં સ્ત્રીઓ ખુલ્લામાં બેસીને સાથે મળીને રસોઈ બનાવી રહી છે. તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી છે? તેઓ સ્થળાંતર કરીને આવ્યા હોય અને તેમની પાસે પાકા મકાન કે રસોઈની સુવિધા નથી. તેથી તેઓ ખુલ્લામાં રસોઈ કરતી હશે. તેમણે રસોઈમાં શું શું બનાવ્યું હશે? તેમણે રસોઈમાં રોટલી, શાક અને દાળ ભાત, સલાડ બનાવ્યા હશે. પ્રશ્નની અંદર જોઈએ નંબર 4. તેઓ રસોઈ માટે પાણી ક્યાંથી લાવતી હશે? આપણે વિચારો તો ખ્યાલ આવે તમને. તમે આવો કોઈ પરિવાર જોયો હોય તો તેઓ રસોઈ માટે પાણી નજીકના કોઈ જાહેર નળ, કૂવા કે હેન્ડપંપ પરથી લાવતી હશે. શું તેઓ રોજ બધા આ રીતે મળીને જ રસોઈ કરતા હશે? હા. સામાન્ય રીતે આવા સ્થળાંતરિત સમુદાયો અને ખેતમજૂરો સમૂહમાં રહેતા હોવાથી તેઓ સાથે મળીને જ રસોઈ કરતા હોય છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે પર્યાવરણ પાઠ્યપુસ્તકના જુદા જુદા એકમમાં ખેડૂતોની વિગતો શોધીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા આપણે અલગ અલગ એકમમાંથી શોધવાની વાત કરી છે. જેમાં અહીંયા આપણે એકમ નંબર લખવાનો છે. અહીંયા ખેડૂતનું નામ લખવાનું છે. ત્યાર પછી અહીંયા એની પોતાની ખેતી છે કે નહીં એની વાત કરવાની છે. તેઓ શું વાવે છે એના માટેની અહીંયા વાત કરી છે. તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે એ લખવાની અને અન્ય કોઈ વિગત હોય તો તે. તો જોઈએ આપણે એમાં નંબર 1. પહેલી વાત છે 19મા એકમમાંથી દામજીભાઈ, ત્યાર પછી હસમુખભાઈ, ધનુના પિતા ભાસ્કરભાઈ અને પરેશભાઈ. તો આ જે ખેડૂત છે એની વાત કરવામાં આવી છે અને એની વિગત શોધી અને આપણે અહીંયા દર્શાવવાની છે કે ભાઈ શું ખેતી કરે છે અને અન્ય શું વિગત છે. તો અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો. આવજો.